નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 13 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 2023માં ગુજરાતની ફિલ્મ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ કઈ બની છે? તો કર્મ બની છે. એના માટે ઘણા એવોર્ડો મળ્યા છે. આ ફિલ્મને લગભગ 3 જેટલા એવોર્ડો મળ્યા. જોઈ લઈએ. તો ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મની ગુણવત્તા આધારે પ્રોત્સાહન યોજના શરૂ કરી હતી 2019માં. એ હેઠળ 40 શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ કાર્યના સન્માન કરી અને 2023માં ગુજરાતની ફિલ્મ પુરસ્કારોની વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. ચેતના ધાના અને બિદ્રા ત્રિવેદીની કર્મ ફિલ્મો માટે શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. કેને કેને મળ્યો છે? તો ચિત્રા ધાનાણી અને બિદ્રા ત્રિવેદી બંનેને કર્મ માટે મળ્યા છે. સુબ્રમણ્યમ અય્યર દ્વારા દિગ્દર્શક કર્મ છે આ ફિલ્મ, જેને શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો છે. બીજા શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડની વાત કરીએ તો જસવંત ગંગાણી દ્વારા નિર્મિત અને દિગ્દર્શક માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ દ્વારા જીતવામાં આવ્યો છે. આ બંને ફિલ્મ યાદ રાખવી, એક કર્મ અને એક માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ યાદ રાખવી બંને ફિલ્મો. ત્યારબાદ શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ શુભયાત્રા, જેને મનીષ સૈની દ્વારા નિર્મિત છે અને દિગ્દર્શક મનીષ સૈની છે. તો એ યાદ રાખવા શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ બની છે શુભયાત્રા. તો ખાસ આ 4-5 જેટલા એવોર્ડો યાદ રાખવા, વધારે યાદ રાખીને ક્યાંય નથી જવું. ત્યારબાદ કેટલી સહકારી સંસ્થાઓ ભારતીય ટેક્સી સેવા શરૂ કરવા માટે હાથ મિલાવ્યો છે? તો 8 મુખ્ય સહકારી સંસ્થાઓ છે જે આ ચલાવશે હવે. તો ભારતની સહકારી ક્ષેત્રે આ વર્ષના અંત સુધીમાં ભારતીય બ્રાન્ડ હેઠળ ટેક્સી શરૂ કરી રહી છે અને રાઇડ હેલિંગ જાયન્ટ્સ ઓલા અને ઉબેરને પડકાર માટે તૈયાર છે. તો હાલ જે ઓલા અને ઉબેર કાર્ય કરશે એ આ ભારતીય ટેક્સી પર કરવાની છે, જેને રૂપિયા 300 કરોડ અધિકૃત મૂડી દ્વારા સમર્થ આપવામાં આવ્યું. તે પહેલ જ 4 રાજ્યોમાં 200 ડ્રાઈવરને એનબોર્ડ કરી ચૂક્યું છે. આનો ઉદ્દેશ્ય ડ્રાઈવરોને વધુ સારું વળતર સુનિશ્ચિત કરવું, મુસાફરી સસ્તી, સલામતી અને ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવાનું છે. તો ખાસ સહકારી સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે, તો પછી એમાં તો કંઈ ઘટે જ નહીં. જેમાં રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ છે, ભારતીય ખેડૂત ખાતર સહકારી લિમિટેડ એટલે કે ઇફકો છે, ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન છે એટલે કે અમૂલ ને બધી ઘણી કંપનીઓ છે. આ ત્રણેય ગુજરાતની છે એટલે એકવાર નામ લઈ લીધા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી. નાબાર્ડ ને બધી છે ન કરતો. ત્યારબાદ કયા શહેરની NIAB ખાતે દેશની પ્રથમ પાણી સ્ટેપ સેલ બાયોબેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો હૈદરાબાદની આ છે, ત્યાં થયું છે. તો કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યશ્રી મંત્રી આપણા જીતેન્દ્રસિંહે શનિવારે શહેર બાયોબેંક જીવન એટલે કે બાયોલોજીકલ વિભાગના બાયોલોજીકલ રિસર્ચ ઇનિશિયેટિવ કાઉન્સિલ હેઠળ એક અગ્રણીય સંસ્થા, જેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોલોજીકલ ખાતે દેશની પ્રથમ એનિમલ સ્ટેમ સેલ બાયોબેંકનું ઉદ્ઘાટન કર્યું. અને આ ક્યાં આવેલું છે? તો હૈદરાબાદ ખાતે છે. ત્યાં જ આનું ઉદ્ઘાટન થયું. એક અત્યાધુનિક જેમ કે વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટેપ સેલનો સંગ્રહ અને જાળવણી કરશે. આનો ઉદ્દેશ્ય શું છે? તો કે એક શરીરમાંથી ખાસ કરીને જે કોષો વિવિધ પ્રકારના કોષો એક વિકાસ ક્ષમતાઓ ધરાવે છે એ બધીને અલગ અલગ રાખશે અને એના ઉપર રિસર્ચ કરશે. પછી સમજી લો કે આગળના સમયમાં કંઈ રોગ બોગ થાય તો આની ઉપર એ પ્રયોગ કરી અને કેવી રીતના હાજુ થાય એ બધી મળી જાય ને એટલા માટે. આ કોષો શરીરમાં સમારકામ પ્રાણી એટલે કે પ્રણાલી તરીકે કાર્ય કરે છે અને ક્ષતિગ્રસ્ત અથવા તો રોગગ્રસ્ત કોષોને બદલવામાં મદદ કરશે. તો ખાસ કરીને સ્ટેમ સેલ આવી રીતના હોય છે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કેટલામાં નંબરના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડ વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર પુસ્તક રજૂ કર્યું છે? તો આપણને ખ્યાલ જ છે, અત્યારે તો ભૂતપૂર્વ 50મા નંબરના છે. તો હાલ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે એ તમારે જણાવવાનું છે. આપણે ઘણીવાર ભણી ચૂક્યા. ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા.
ત્યારના ઘણા લોકોનું આશ્ચર્ય થયું. તેમને જાહેર જીવનના આગામી પ્રકરણો કેવા દેખાય. 25 વર્ષથી વધુ સમયની આ પદ ઉપર રહેલ તેમણે તાજેતરમાં જ ભારતીય ઇતિહાસમાં કેટલાક સૌથી મહત્વપૂર્ણ કાનૂની ચુકાદા આપ્યા હતા. હવે જે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના લેખક બન્યા. તેમણે પહેલું પુસ્તક વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર જે ઓગસ્ટના અંત સુધીમાં પ્રકાશિત કરવાની ધારણા છે. આની ટૂંકમાં જાહેરાત કરી દીધી, આ પ્રકાશિત થાય. પોતાને જે ચુકાદા આપ્યા ને એના વિશેની માહિતી છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કયા દેશની ઊંઘની બીમારી મુક્ત જાહેર કર્યો છે? તો કેન્યાને ઊંઘની બીમારીથી મુક્ત જાહેર કરી દીધો. વિશ્વ આરોગ્ય સંગઠન કેન્યાને જાહેરાત અને એટલે કે જાહેર આરોગ્ય પડકાર તરીકે માનવીય આફ્રિકન ટ્રાઇપેસોમિનિયા જેવા સ્પિન સિનેક તરીકે પણ ઓળખવામાં આવે છે તેને નાબૂદ કર્યાનું પ્રમાણપત્ર કર્યું અને તેમણે આ મહત્વપૂર્ણ સીમાસીન રૂપ પહોંચાડનાર 10મો દેશ બન્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. હવે ટ્રાઇપોસોમિયાસિન શું છે? તો કે આનું કારણ તો કે પ્રોટોઝોન એટલે કે પરવજીવી એ રોગકારક હોય છે અને પરોપજીવીનું નામ તો કે ટાઇપેસોન બ્યુસેન છે અને આનું રોગવાહક કોણ હોય એટલે કે કેના દ્વારા ફેલાય? તો ત્વેચેસ જે નામની માખી છે ને એના દ્વારા ફેલાય છે. આના વિશે તમે વિજ્ઞાનમાં ભણતા જ હશો. તેના કરડવાથી તાવ, માથું દુખે, સાંધા અને સ્નાયુનો દુખાવો, ઊંઘમાં ખલેલ થાય વગેરે. આની અસર શું થાય? તો કે સૂઈ જવાય, મલેરિયા પોટોઝોર રડે છે, પાયોરિયા, કાલા અંજાર, મલેરિયા, મરડો એટલે કે લોહીને અંજાડા, ઊંઘની બીમારી વગેરે જેવા અસર કરે છે આપણા શરીરમાં. તો ખાસ બહુ હાનિકારક છે, યાદ રાખવું. કેનિયાની વાત કરીએ, કેપિટલ નૈરોબી છે, ચલણ કેનિયન સિલિંગ છે અને પ્રમુખ વિલિયમ રૂટો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ પંજાબે 15મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2025માં ચેમ્પિયન થઈ ગયું. ચેન્નાઈમાં આયોજિત આ ઇવેન્ટ પંજાબે 15મી હોકી ઇન્ડિયન સબ જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2025 એનો તાજ પહેરી લીધો છે. કોને હરાવ્યું? તો ઝારખંડને હરાવ્યું. ખાલી એટલું જ યાદ રાખવાનું છે 3 લીટીમાં. ત્યારબાદ કોની અધ્યક્ષતામાં વ્હાઇટ હાઉસ સમિટ આર્મેનિયા અને અઝરબૈજાન શાંતિની સંધિ પર હસ્તાક્ષર કર્યા છે? તો ટ્રમ્પની હાજરી એટલે કે અમેરિકાની હાજરીમાં આવી રીતના થયું છે. તો જોઈ લઈએ. તો વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ઐતિહાસિક શાંતિ સંધિ જાહેર કરી. બંને દેશોના નેતાઓના દાયકાથી ચાલી રહેલા જે સંઘર્ષનો અંત આપ્યો અને આનો હેતુ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આર્મેનિયાના પીએમ નિકોલ પાન્શિયાન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હમ અલિયેવ હસ્તાક્ષર કર્યા છે. તો બંને રાષ્ટ્રો વચ્ચે હસ્તાક્ષર થયા છે. બંને રાષ્ટ્ર દેશ વચ્ચે સંઘર્ષનું કારણ શું હતું? તો કે નાગોના કારાબાર પ્રદેશ છે ને જે આ મેપમાં દેખાય ને એ એનું મુખ્ય કારણ હતું યુદ્ધનું. તો ખાસ એના વચ્ચે સંધિ થઈ ગઈ હવે. અને આના સિવાય તો કે દક્ષિણ કાકેસ પ્રદેશ જે પૂર્વ યુરોપ અને એશિયા વચ્ચે પ્રદેશ છે જેમાં 3 દેશોનો સમાવેશ થાય છે. આર્મેનિયા, અઝરબૈજાન, જોર્જિયા અને કાર્કેસ પર્વત દક્ષિણ સ્થિર. જ્યારે ટ્રમ્પે આ માર્ગને અઝરબૈજાન આર્મેનિયાથી થઈ અને તુર્કી સાથે કનેક્ટિવિટી આપશે એવું પણ કીધું છે. તો ખાસ કરીને આ બધીમાં સહમત થઈ ગયા એટલે હસ્તાક્ષર કરી નાખ્યા. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રીએ પહેલા અમ્મા સન્માન દિવસ નિમિત્તે નારી અદાલત શરૂ કરી છે? તો સિક્કિમના મુખ્યમંત્રીએ આ શરૂ કર્યું છે. પ્રથમ અમ્મા સન્માન દિવસ નિમિત્તે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે રોગપો ખાતે નારી અદાલતની ઉદ્ઘાટન કર્યું. આ નવીનતમ મહિલા આગેવાની હેઠળ સમુદાય ન્યાય મંચ સિક્કિમના ગ્રામીણ અને અર્ધ શહેરી સમુદાય માટે સુલભ, અનૌપચારિક અને સહાનુભૂતિ સંઘર્ષ નિરાકરણ પ્રદાન કરવા માટે રચાય છે. ટૂંકમાં નારી અદાલત જેમાં બધી નારી ઉપર વધારે પડતું ધ્યાન દેવામાં આવે છે એ સિક્કિમે શરૂ કર્યું. આ સિવાય અમ્મા સશક્તિકરણ યોજના, આ યોજના હેઠળ કામ ન કરનારી મહિલાઓ જેમ કે માતા તેમને વાર્ષિક 40,000 આપવામાં આવશે રોકડ. તો ખાસ એ પણ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. સિક્કિમની વાત કરીએ, કેપિટલ ગંગટોક, સીએમ પ્રેમસિંહ તમંગ અને રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર છે. ત્યારબાદ રાજનાથસિંહે 1800 કરોડ રૂપિયાના ઉત્પાદન પ્રોજેક્ટ માટે જે BEML રેલ હબનો શિલાન્યાસ ક્યાં કર્યો છે? તો મધ્યપ્રદેશ ખાતે કર્યો છે અને આ શિલાન્યાસ અથવા તો આ એરિયાને નામ બ્રહ્મા આપ્યું છે. તો મધ્યપ્રદેશમાં આજે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 1800 કરોડ રૂપિયાના
જે ભારતીય અર્થમૂવ લિમિટેડ રેલ હબ ફોર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. રેલ કોષ ઉત્પાદન બ્રહ્મ તરીકે વર્ણવ્યું અને આ સુવિધા રાયસેન જિલ્લાના ઉમરિયા ગામ 60 હેક્ટરથી વધુ જમીન પર સ્થાપિત કરવામાં આવશે. તેનાથી 5,000 જેટલા લોકોને રોજગારી મળશે. વંદે ભારત અમૃત ભારત મેટ્રો ટ્રેક કોચ અહીં બનાવવામાં આવી રહ્યો છે. તો ખાસ આ પણ ઇમ્પોર્ટન્ટ ધરાવે. બ્રહ્મા જેનું ઉત્પાદન જે BEML રેલ હબ કરી રહ્યું છે. હવે BEML નું ફૂલ ફોર્મ ભારત અર્થ મૂવ લિમિટેડ થાય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે સરહદીય પાર ડ્રગ્સની દાણખોરીમાં રોકવા માટે બાજ અપ એન્ટી-ડોન સિસ્ટમ શરૂ કરી છે? તો પંજાબે કરી છે આ સિસ્ટમ. તો સરહદીય પાર ડ્રગ્સની સપ્લાયને રોકવા માટે પંજાબે આજે સરહદીય જિલ્લામાં તરતારની બાજ અપ નામની એક નવી એન્ટી ડોન સિસ્ટમ શરૂ કરી છે. સરહદીય પાર ડોન દ્વારા ડ્રગ્સની દાણખોરીને રોકવા આવા 3 એડ્સ શરૂ કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં વધુ એડ્સ શરૂ કરવામાં આવશે. ઉદ્દેશ્ય તો કે આ સિસ્ટમ સરહદીય બીજી બાજુથી રાજ્યમાં પ્રવેશનો પ્રયાસ કરી રહેલા ડ્રોનને તાત્કાલિક નિષ્ફળ કરવાનું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું, પંજાબે કર્યું. ત્યારબાદ એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ રમેશ બુધિયાલ ઓપન મેસ કેટેગરીમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય. ભલે બ્રોન્ઝ મળ્યો પણ પ્રથમ છે એટલા માટે ઘણા ઇમ્પોર્ટન્ટ. તો રમેશ બુધિયાલ આજે તમિલનાડુના મહાબલીપુરમ ઓપન મેસ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. મેડલ રાઉન્ડમાં પહોંચનાર પ્રથમ ભારતીય બુધિયાએ 12.60 પોઈન્ટ મેળવી અને ત્રીજા સ્થાને રહ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેઈલીની PDF સ્ટડી મટીરિયલ માટે. અને આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.